જીતવાની મજા તો ત્યારે જ આવે છે જ્યારે દરેક માણસ તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય. વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી. એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. સુવિચાર મહત્વના નથી, શું વિચારો છો તે મહત્વનું છે. સફળતા એ સવાર જેવી છે, માગવાથી નહીં પણ જાગવાથી મળે છે. ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે. બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે. કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય તો ગર્વ કરજો, કેમ કે તમે તેમનાથી ઉચ્ચ અને મહાન છો. સમયની પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વાર સમય આપી શકે. કોઈકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે, જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે. મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે. એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો. પાંદડાએ ડાળીને પૂછ્યું કે તને ભાર લાગે છે મારો? ડાળીએ હસીને કહ્યું કે જ્યાં ભાવ હોય ત્યાં ભાર શેનો? ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ. ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ. વ્યક્તિના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે. બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં. કોઈકના કહેલા વેણ કે કરેલા કટાક્ષથી ક્યારેય મૂંઝાવું નહીં, કેમ કે સફળતા મળતા તેના શબ્દો પણ બદલાઈ જશે. જેની સાથે કર્તવ્ય અને કર્મ છે, સમજો કે વિજય તેની સાથે છે. જેનું પોતાના મન પર નિયંત્રણ નથી તેનું ચરિત્ર ખૂબ જ નબળું હોય છે.